એ જ રીતે ધારો કે અત્યારે મારી પાસે સિમ્પલ એક પેશન્ટ બતાવવા આજે આવ્યું અને એનું એવરેજ શુગર 10 છે, એટલે એને HbA1c કહે છે. એ 10 છે તો એમાંના જ્યારે હું એને ક્લિનિકલ સિમ્પલ એનાલિસિસ કરું છું તો એમાંના 60% પેશન્ટને અર્લી કિડની ડિઝીઝ ઇન્વોલ્વ થયેલું હોય છે. હવે કેટલા પર્સન્ટેજ વાઇઝ, હવે એ કોઈ જોવે જ નહીં તો પછી કિડની, બધા એમ કે કિડની રાતોરાત બગડી ગઈ ને પછી ડાયાલિસિસ આવી ગયું. નો, એવું નથી. સિમ્પલ જેમ ઘરની આપણી ચા ગળીએ અને બદલાય છે એ જ રીતે એક કિડની એનું ફિલ્ટરેશન ઓલ્ટર કરે છે. એ યુરિનનો રિપોર્ટ છે, 5, 25, 50 રૂપિયાનો રિપોર્ટ છે. એ ફિલ્ટરેશન ઓલ્ટર કરે, એને UACR કહે છે, યુરિન ફોર માઇક્રો આલ્બ્યુમિન. બરાબર. એ આપણું હોવું જોઈએ 30 થી નીચે. 30 થી 300 આવે ત્યાં સુધી એ ઇન્ટરમિટન્ટ છે, એ બદલાવી શકાય એવું છે. બરાબર. પણ 300 ની ઉપર આવવાનું શરૂ થઈ જાય એટલે કિડનીનું ફેઝ 1 બગડવાનું શરૂ થઈ ગયું. અને એ સિમ્પલ યુરિનના રિપોર્ટ, એમાં કારણે હજારો લાખો રૂપિયા ખર્ચવાની જરૂરિયાત નથી. ઇટ ઇઝ અ સિમ્પલ વન રિપોર્ટ, વી કેન પ્રિવેન્ટ ધ કિડની ડિઝીઝ ઓલ્સો. અચ્છા. બીજું આવું જે કહી શકાય આપણને દુઃખદાયક વસ્તુ કે એક્સિડન્ટ પછીનું પહેલું પગ કપાવાનું કારણ આપણા ભારત દેશમાં ડાયાબિટીસ છે. દેટ ઇઝ ધ અનકન્ટ્રોલ ડાયાબિટીસ. ત્રીજું મેં કહ્યું કે લીવરનું ટ્રાન્સપ્લાન્ટનું કારણ છે ફેટી લીવર છે, અને ફેટી લીવરનું મેઇન કારણ ઓબેસિટી અને ડાયાબિટીસ છે. તો આ બેઝિક વસ્તુઓ અન્ડરસ્ટેન્ડ કરવાથી સિમ્પલ જીવન પરિવર્તન, આપણે જે વાર્તાલાપમાં આગળ વધીશું એમાં એ બદલાવના કારણે આ બધી જ વસ્તુઓ રિવર્સિબલ છે, રોકી શકાય એવી છે અને પ્રિવેન્ટેબલ છે.